નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ ભારત દેશના લોકોમાં દેશભક્તિ જગાડવી અને લોકોને જાગૃત કરવાનો છે। 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો। શું આ આઝાદી આપણને મફતમાં મળી છે? ના, આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે લાખો ક્રાંતિકારીઓ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, શહીદ થયા છે। એમાંના જ એક વીર શહીદની ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે, જેમનું નામ છે વીર શહીદ ભગતસિંહ, જેનું નામ સાંભળતા જ આપણી અંદર એક જનૂન આવી જાય અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે। શહીદ ભગતસિંહનો જન્મ 1907માં 27મી સપ્ટેમ્બરે પંજાબના લયલપુરના બંગા નામના ગામમાં થયો હતો। તેમના માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું। આમ તો ભગતસિંહ નાનપણથી દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતા, પરંતુ કરતારસિંહના મૃત્યુના તેઓના મગજ પર ખૂબ જ ઊંડી અસર થઈ હતી। કરતારસિંહને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતા। આ ઘટના બાદ ભગતસિંહના મનમાં નિશ્ચય કર્યો કે ગમે તે થાય, પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જમશે, તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા। ત્યારબાદ એક ઘટના બને છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ। 13 એપ્રિલ 1919 ઓ ડાયર નામના અંગ્રેજ અધિકારી અને તેમના સાથી સૈનિકો દ્વારા હજારો નિર્દોષ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જે જોઈને ભગતસિંહનું મન ખૂબ જ હચમચી ગયું હતું અને તે સમયે તેઓએ ત્યાં પડેલી શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી। તેમના આ સાહસમાં તેમની ભાગીદાર હતા સુખદેવ અને રાજગુરુ, જે તેમના ખાસ મિત્રો હતા। ત્યારબાદ બીજી એક ઘટના બની છે સાયમન કમિશન। સાયમન કમિશનના વિરોધ વખતે લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે અને તેના કારણે ભગતસિંહ અને રાજગુરુ સ્કોટ નામના અંગ્રેજ અધિકારીની હત્યા કરે છે। બીજી એક ઘટના બની છે ભગતસિંહ અને તેમના સાથી બટુકેશ્વર દત્તે બ્રિટિશ ગવર્મેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો। આ બોમ્બ ફેંકવા પાછળનું કારણ કોઈને ઘાયલ કરવાનું ન હતું, પરંતુ દેશમાં ક્રાંતિની લહેરને ફહેરાવવાનું હતું। બોમ્બ ફેંક્યા પછી એસેમ્બલીમાં ધુમાડો ફેલાઈ ગયો, જેમાં બંને ક્રાંતિકારી આસાનીથી ભાગી છૂટે તેમ હતા, પરંતુ બંનેએ ઈચ્છા મુજબ અંગ્રેજો સામે ઇન્કલાબ જિંદાબાદના સિંહ ગર્જનાના સૂત્રો બોલતા બોલતા ગિરફ્તાર થઈ ગયા હતા। દેશની આઝાદી માટે પોતાના જીવની પરવા કર્યા વગર લડવાવાળા સ્વતંત્ર સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના સાંજે લગભગ 7:30 કલાકની આસપાસ લાહોરની જેલમાં ફાંસી આપી દેવામાં આવી। દર્શક મિત્રો, માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણું બધું કર્યું। તો આવા શહીદ વીરોને મારા સત નમન છે। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ, જય ભારત।